હલો ફ્રેન્ડ્સ, જોરદાર વરસાદ પડ્યો. જાણે ભગવાન આપણને સબક શીખવવા માંગતા હોય કે હવે પર્યાવરણ જાળવો, પ્રદૂષણમાં માપ રાખો. બરાબર છે ને મિત્રો? મિત્રો, આપણે એક સરસ વાત સાંભળીએ છીએ ઘણી વખત कि अगर हम माँ के लिए कुछ करें या न करें, लेकिन इतना तो समझ ले. क्या समझ ले? तो ये समझ ले कि जिस माँ ने अपनी उंगली पकड़कर हमें चलाया है, उसी माँ के सामने कभी अकड़ कर तो नहीं चले. अरे जिस माँ ने हमारी नेपी बदली है, उस माँ के सामने कभी रंग नहीं बदलना चाहिए, है ना? अरे जिसने हमारी तोतली बोली सुनी है और समझी भी है, उसी माँ, उसके सामने अगर हम आवाज ऊंची करके बात करते हैं तो वो अच्छी बात तो नहीं है ना फ्रेंड्स. इसलिए माँ के लिए कुछ करे या ना करे, लेकिन इतनी बात तो समझ ले कि माँ की इतनी इज्जत तो हम रख ही सकते हैं, है ना? और किसी कवि ने तो यहाँ तक कहा है कि कौन सा ऐसा दिन है कि जो माँ के बीन है या तो माँ बाप के बीन है. अरे मौत के तो कितने सारे रास्ते हैं, लेकिन जन्म लेने के लिए तो एक ही रास्ता है और वो है माँ. और अगर कहे ना कि माँ के लिए कुछ लिखना है तो क्या लिखे? अरे माँ से छोटा भी कोई शब्द नहीं है और माँ से बड़ा भी कोई शब्द नहीं है, तो माँ के लिए क्या लिखे? माँ ने तो हमें ही लिखा है ना? हमारा सर्जन ही माँ बाप ने तो किया है, तो उसके लिए हम क्या लिखे, क्या बोले? बस इतना करे कि उनकी इज्जत रखे, है ना? तो यहाँ भी ऐसा होता है. હંસાબેન છે એ ખૂબ દુઃખી થાય છે, એક બાજુથી સુખી થાય છે કે મારા જેવી મારી દીકરી કે વહુ નથી, એનો મને આનંદ છે, અને બીજી બાજુથી દુઃખ થાય છે કે કાશ મારી માની શિખામણ, મારી સાસુમાની શિખામણ મેં માની લીધી હોત તો કદાચ હું આજે આટલી દુઃખી ન હોત. પણ આ તો ભૂતકાળની ભૂતાવળ. દીકરા અને વહુને શહેરમાં જવાનું નક્કી થાય છે, એ પ્રમાણે બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ જાય છે. ત્યાં મકાન ભાડે ન રાખવું પડે એ માટે હંસાબેન ફરી એકવાર યાદ કરાવે છે કે દીકરા મારા ખાતામાં આટલા બધા રૂપિયા છે, તો અત્યારે આપણે એનું ડાઉન પેમેન્ટ કરી અને તારા માટે એક મકાન લઈ લઈએ, પછી ધીમે ધીમે કરતાં આપણે એના હપ્તા ભરી દેશું. ત્યારે દીકરો કહે છે કે ના માં, એ પૈસા તો આપણા ઘર માટે નહીં વપરાય અને હું તો નહીં જ વાપરું. માં, જે રૂપિયાએ તને દુઃખી કરી નાખી, જે રૂપિયાએ તારી પાસેથી તારા મા બાપ છીનવી લીધા, એ રૂપિયા વાપરું તો મને બીક લાગે છે કે કદાચ મારા સુખમાં ક્યાંય કચાશ રહી જશે, એટલે એ રૂપિયા ભલે તમારા ખાતામાં પડ્યા, એ નથી વાપરવા. આપણે હાલ પૂરતા થોડો સમય ભાડે રહેશું અને પછી આગળની વ્યવસ્થા જોઈ લેશું. આ રીતે દીકરોને બહુ શહેરમાં રહેવા જાય છે, હંસાબેનને રસિકભાઈ મૂકવા જાય છે, બધી વ્યવસ્થાઓ ગોઠવીને આવે છે. પણ હવે હંસાબેન એકલા પડતા ફરી પાછી ભૂતકાળની ભૂતાવળમાં એની ગલીઓમાં ભટકવા લાગે છે. ધીમે ધીમે કરતાં બીપી વધતું જાય, સુગર પણ કંટ્રોલમાં ના રહે, આવી બધી ફરિયાદો વધતી જાય અને દવાઓ વધારતા જવી પડે. અને એમાં હંસાબેનનો ભૂલકણો સ્વભાવ. રસિકભાઈ દરરોજ યાદ કરાવે દવા પીવાનું, પણ ક્યારેક હંસાબેન ભૂલી જાય. અને એક દિવસ પણ એવું જ થાય છે મિત્રો કે હંસાબેન દવા લેવાનું ભૂલી જાય છે અને હંસાબેનને ઊંઘમાં જ પેરાલિસિસનો એટેક આવી જાય છે. અને મિત્રો, પરિસ્થિતિ એટલી નાજુક થઈ જાય છે કે રસિકભાઈને ખબર તો પડી જાય છે, પણ દીકરાને અને વહુને જાણ કરી અને દવાખાને પહોંચતા શરીરના ઘણા બધા પાર્ટ્સ ડેમેજ થઈ જાય છે. અને એ એવા ડેમેજ થઈ જાય છે કે રિકવર થતાં ખૂબ જ વાર લાગે. હંસાબેનની ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય છે અને શહેરની અંદર એને શિફ્ટ કરી દેવામાં આવે છે. દીકરોને બહુ સતત દોડાદોડી કરે છે, પણ એક તો ઉંમર મોટી, ચિંતાવાળો સ્વભાવ અને છેલ્લા કેટલાય વર્ષોથી મેન્ટલી જે તકલીફ હતી એની દવાઓ ચાલુ, આ બધાને લીધે
એનું બોડી છે એ દવા સામે રિસ્પોન્સ કરતું નથી અને જલ્દી રિકવરી થતી નથી. હવે તો રસિકભાઈને પણ ખૂબ ચિંતા થાય છે કે ન કરે નારાયણને કદાચ હંસાને કંઈ થઈ જશે તો, કારણ કે માંડ હંસાનો નેચરનું પરિવર્તન થયું છે, એનો સ્વભાવ પરિવર્તિત થઈ ગયો છે અને હવે ખરેખર સંસારમાં જીવન જીવવાની, બહેનો, સગાવાલા, ભાંડરડા, સંતાનો સાથે પ્રેમ ભાવથી રહેવાનો મોકો હંસાને હવે જ મળ્યો છે અને મને પણ હવે જ મળ્યો છે. કદાચ આ મોકો મારા હાથમાંથી છીનવાય તો નહીં જાય ને. આવી ચિંતામાં ને ચિંતામાં રસિકભાઈ પણ ખૂબ હેરાન પરેશાન થઈ જાય છે. આગળ શું થાય છે એ ફરી પાછા આપણે આવતીકાલે જોશું મિત્રો. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.